એટલે જાને બે રકાબી ચા બનાવીને પીવી. ઈ હમણાં નાનો પાણી વાળી આવે ને એને કહેજો ઈ બનાવી આવશે. આ જાતો એલા ચા બનાવતો હોય તો બધું કામ મારે જ કરવાનું. મોટા ને હું શોકેસ માં રાખ્યો છે. આ મોબાઈલ માં ઘરમાં સૌથી નાનો તું છો, બધા કામ તારે જ કરવાના છે. બાપા તમને લાગતું નથી આને હકીકતની વાત છે કરવી જોઈએ તમારે? હું બાપા હું વાત છે? વાત ઈ જ છે કે તું મારો છોકરો નથી બેટા. 20 વર્ષ પહેલાની વાત છે બેટા. હું ઓલી વાડીએથી પાણી વાળીને આવતો હતો ને ત્યારે તું ઉકાળામાં પીડ્યો હતો અને તું બહુ રોતો હતો. તારા હાસા માવતર કોણ છે ને મને નથી ખબર. કોણ જાણે કોણ મૂકીને ઉયું ગયું હોય. પછી તો હું તને ત્યાંથી લેતો આવ્યો. મારો જીવ ન આવ્યો તને મૂકીને આવતો. હવે તમે બે ભાઈ મોટા થઈ ગયા છો અને વાત એવી જમીનના ભાગ પાડવાની. એટલે મારે તને આ વાત કેવી પડે. બેટા મને માફ કરી દેજો. બાપા તમે મને અત્યાર લગીને અંધારામાં રાખો. આ જમીનના ભાગ પાડવાના આવ્યા ત્યારે મને કયો છો? જો મોઢું કેવું પલ્લેલા કાગડા જેવું થઈ ગયું. બાપા એનાથી આપણી મસ્તી સહન ન થાય. લે તમે અત્યાર લગીને મારી હારે મસ્તી કરતા હતા. પેલા કહી દીધું હોત